તો કેમ છો બધા? વાગી ગયા છે બપોરના ઓલમોસ્ટ 1:30. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. આજે છે સન્ડે અને જો મસ્ત મજાનું જમવાથી જ આપણે શરૂઆત કરી. દમાલું છે, રોટલી છે, કેરી ડુંગળીનો સલાડ છે, મેથિયા કેરીનું અથાણું છે, હમણાં છાશ આવે છે. બરાબર છે, મમ્મી લઈને જ આવે છે છાશ આવી ગયા એટલે હું જમવા બેસી જાઉં. બરાબર છે. કેમ છો મમ્મી? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ બધાયને. રવિવાર છે, મોડું થઈ ગયું. આજ રવિવાર છે, થોડુંક મોડું થાય. કોઈ બહાર ગયો તો થોડુંક મોડું થાય. મોડું થઈ, સાચી વાત. જમવાનું ધ્યાન આપે સુતા છે, જમવાનું પતાવી દઈ એટલે બરોબર. અંદર આપણે જઈએ, વિચારો શું ચાલે છે. એમાં બનાવે છે રોટલી. જય શ્રી કૃષ્ણ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં ને? બસ ગરમ ગરમ રોટલી બને છે. બરોબર. તમે મમ્મી જમવા બેસી જાવ એટલે પછી ત્યાં ઉઠી જાય તો વાંધો ન આવે. ચાલો તો જમી લઈએ, પછી આગળ આપણે બ્લોગને વધારીએ. મસ્ત મજાનું જમી લઈએ. ચલો ફૂલકા રોટી બનાવી નાખો ફટાફટ. ચાલો મળીએ આગળ. તો જો અમારે ત્યાંના ઢીંગલી સુઈને જાગી ગઈ. 4 વાગે હજી અહીંયા બધા ઘરે ફ્રી થયા છે. બધા હજી સુવાની તૈયારી કરે છે. ના જો ફૂલ મૂડમાં અમારે ત્યાંના ઢીંગલી. શું કરે છે તેનું? બીબીન તો સુવડાવ. એ કોણ છે તાર? બીબી કોણ છે તારી? કોણ છે? નાનકડી બેન છે. તેલ લેને રમાડો. તેનું શું કરવાનું? રૂમમાં જઈને શું કરવાનું? તેરી હાલો મને દેખાડો. એ તેનું રૂમમાં જઈને શું કરવાનું? હા, એ સારો કર્યો. સુવાનું છે એમ કા? કોણ સુવડાવે તને? કોણ સુવડાવે? દાદી. દાદી તો ના પાડે તને. દાદી ના પાડે. દાદી ભેગી પલંગમાં સૂવું છે? હા, સુઈ જાજે હો. દાદી સુઈ જાય, તું રમજે હો. અને તારે સુવું સુઈ જાજે હો. હમણાં તો કોની ભેગી રમતી હતી? કોની સાથે રમતી હતી? દાદી ડેડી સાથે રમતી હતી ને હમણાં. સન્ડે હોય એટલે ધ્યાના ડેડી બે એન્જોય કરે. બાકી સોમથી શુક્ર નો મેળ પડે. શનિવારે કદાચ મેળ પડી જાય કોકો પર શૂટિંગ ન હોય તો. બાકી તો પછી સન્ડે વધારે મેળ પડે મારે ધ્યાન. કા ધ્યાનું? બાબા વહી ગયા તો દીદી તને મૂકીને એકલા. લાવ લઈ લો બીબીને. શું કરવું? બીબીનું શું કરવું? નાનકડી બેન નું ગીત ગા. હા હાલે, તાર નાનકડી બેન ને તો લઈ લે. હાલે. હા, નાનકડી બેન. ધ્યાન મસ્ત ક્યુટ તોફાન હોય, મજા આવે. જેમ જેમ મોટી થાય છે મીના, તોફાન નખરા બધા વધતા જાય, મજા આવે આપણે. જો કેવું સરસ કરે છે નાનકડી બેન. પાછી હારે ગાતી જાય છે. નાનકડી બેન મારી, નાનકડી બેન. હાથ ન કરાય. બીબીન કીચી કરી દો. બીબીન કીચી કરી દો. હગીન કીચી કરી દો બીબીને. હાલો હવે બાય. બીબીન પૂછ શું છે તારે? બીબીન લઈ જાય છે અંદર. લઈ જાય છે ને? બીબી કોની છે? ધ્યાન ના નહીં. સુઈ જાસ તું? કીચી કરી દો. કીચી કરી દો બધાને. કીચી કરી દો. કીચી કરી દો. હા, વેરી ગુડ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. પાછા સાંજે મળી. બધાને કહી દે પાછા સાંજે મળી ને. બધા મળે ને સાંજે. આવજો બધા હો પાછા મને રમાડવા. હા, મને જોવા આવજો બધા. કા આવજો. આવશે હો બધા તને જોવા પાછા. બાય બાય. તો વાગી ગયા છે સાંજના 8 ઓલમોસ્ટ. બરાબર છે. અને જમવાની તૈયારી કરીએ છીએ અને પ્લાન કર્યો છે પાસ્તા બનાવવાનો. સન્ડે હોય એટલે કંઈક કરે હોય તો નવું ખાવાની મજા જ અલગ આવે. બરાબર છે. તો અમને જો પાસ્તાની સ્ટાર્ટિંગની પ્રિપેરેશન બધી રેડી થાય છે અને કઈ રીતે બને છે આપણે થોડીક રેસીપી બી આપી દઈ. આજે હું ઘરે છું તો રેસીપી બી શૂટ કરી. આમ તો એમાં એકલી હોય તો ઘણીવાર કરે જ છે. તો મેં કીધું ચાલો આજે પાસ્તાની આપણે આઈ થિંક ચેનલમાં એકે વાર આપી નથી એટલે કીધું આજે આપણે રેસીપી આપી દઈએ. તો હાલો ઓલમોસ્ટ કટિંગ ને બધું રેડી થઈ ગયું છે. 1 by 1 પાસ્તાની રેસીપી આપીએ, પછી પાસ્તા ખાઈને એન્જોય કરીએ.
કોને કોને પાસ્તા ફેવરિટ છે એ બી કોમેન્ટ કરજો. ચાલો મળીએ આગળ. ચાલો તો આપણે કિચનમાં આવી ગયા છીએ. પ્રિપેરેશનમાં શું તૈયારી થઈ ગઈ છે કહી દો. ચાલો. પ્રિપેરેશનમાં એવું છે કે જનરલી પાસ્તા છે ને ઘણા લોકો વિથઆઉટ ગ્રેવી બનાવતા એટલી બધી ગ્રેવી ન હોય, આપણે વિથ ગ્રેવી બનાવીએ છીએ. અહીંયા ઓનિયન કટ કરી લીધી છે, આ ગાર્લિક છે, અહીંયા ટોમેટો 4 to 5 હતા એની ગ્રેવી કરી લીધી છે. હવે આપણે પેલા છે ને ગ્રેવી બનાવવાની છે. ઓકે, આપણે આ સાઈડ આવી છે. આપણે લીધું છે ઓઇલ. તમે બટરમાં પણ બનાવી શકો પણ ઓઇલમાં વધારે ટેસ્ટી બનશે. બરોબર છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે લઈ લીધું છે ઓઇલ. હવે ટર્ન બાય ટર્ન બધું એડ કરતા જશું એમાં. ઓકે, પેલે ટમેટાની ગ્રેવી અહીંયા રેડી થઈ ગઈ છે. હા, અહીંયા ઓનિયન છે, બાજુમાં ગાર્લિક છે, ને આ લીધું છે આપણે તેલ. હા, તેલ લઈ લીધું છે. સરસ. ચાલો આપણે એડ કરવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ગાર્લિક એડ કરી દેશું. ઓનિયન છે. સોરી, ઓનિયન એડ કરી દેશું. બરોબર છે. સેજ પ્લેટ આખી રાખો એટલે પ્રોપર દેખાય. હા, પાકું. લોકોને જોવાની મજા આવી જાય. મજા આવી જોઈએ. સામે મેચમાં બી મજા આવે છે. ઉપરી 2-6 એક ચોકો માર્યો. નવો બેટ્સમેન CSK નો આવ્યો છે. હા, એ બદલે આજે CSK નો મેચ છે. અમારી ધોની વાળી ટીમ છે ભાઈ. હા, એટલે જરાય મિસ નથી કરવાની. અને જો આજે આખી બપોર પાછા ધ્યાનાબેન જાગતા હતા ને તો અત્યારે હવે પાછા સુવા ગયા છે. ધ્યાના માટે બનાવવાના છે થેપલા. થોડાક વધારે જ બનાવીશ. બરાબર છે. કોઈને ખાવા હોય તો એક પાસ્તા છે તો. સાચી વાત છે. એટલે જો આવી રીતે છે ને એને હવે મેગી હોય થોડીક મેગી કરી નાખશે કે નથી કરવી? મેગી કરતા બધું પછી એના કરતા પાસ્તા આ પાસ્તા હાલો ને, એ તો પાસ્તા તો છે જ. હા. હવે જો આવી રીતે થોડી લાઇટ બ્રાઉન થાય ત્યાં લગી કરવાની છે આપણે. થોડું એમાં ગાર્લિક એડ કરી દેશું. બરાબર. તો તમે જોઈ શકો છો થોડી ટ્રાન્સપરન્ટ થવા લાગી છે. હવે એમાં સાથે આપણે ગાર્લિક પણ એડ કરી દઈશું. બરાબર છે. કટકા જ કરેલા છે ને? કરેલા છે. હા, બધું થઈ જશે સાથે જ. બરાબર છે. થોડું સોલ્ટ એડ કરી દેવાનું છે. ઓકે, એટલે સરસ ટેસ્ટમાં અત્યારે પાછું મિક્સ કરી દેવાનું. હા, પાછું મિક્સ કરી દેવાનું છે. હવે ઓનિયન એકદમ મસ્ત થઈ ગઈ છે. તો હવે આપણે એમાં આપણે જે ગ્રેવી કરી છે ને ટોમેટોની એડ કરી દઈશું. ખાલી ટમેટાની જ ગ્રેવી છે? ખાલી ટોમેટોની છે. બરાબર છે. થોડું હમણાં પાણી નાખી અને સરખી એડ કરી દઈશું. ચાલો તો નેક્સ્ટ હવે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી દીધા છે. ઓકે, એટલે ગ્રેવીમાં જ એડ કરી દીધા છે. અને હવે જો ધીમે ધીમે આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગશે. ત્યાં સુધી વેઇટ કરવાનો. હા, ત્યાં સુધી વેઇટ કરવાનો. ઓકે. ને હવે આપણે એડ કરવાનું છે પાસ્તા મસાલા. ઓલરેડી મારી પાસે હતો જ. તમે આમાં નાખો હોય તો આમાં નાખી શકો. અધરવાઇઝ તમે પાસ્તા બનાવતા હોય ત્યારે નાખી શકો. પણ આમાં એટલા માટે નાખ્યો છે કે એકદમ ટેસ્ટ આપણો બેસી જાય. એટલા માટે જો પાસ્તા મસાલો એડ કરી દીધો છે. પ્રોપર મિક્સ થઈ જાય. આમાં ટેસ્ટ એક અલગ જ આવે ઉપરથી નાખીને. પાસ્તા મસાલો એડ કરી દીધો છે. અને તમે છે ને આમાં કેચઅપ પણ એડ કરી શકો છો. તો એકદમ એનો ટેસ્ટ છે ને આપણે એમ કહીએ ને ખટ મીઠો આવે. ઓકે, તો થોડો કેચઅપ એડ કર્યો છે. બરાબર. બસ બહુ નહીં, થોડો જ કરવાનો. પછી જેનો જેવો ટેસ્ટ એ પ્રમાણે આપણે કેચઅપ સાથે એડ કરતા જઈશું. બરાબર. જો મિક્સ કરવાનું. બસ હવે બધું જ મિક્સ કરવાનું. આપણી ગ્રેવી ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. ઓકે, બરાબર. હવે પાસ્તા એડ કરવાના. હા, હવે પાસ્તા એડ કરવાના છે લાસ્ટમાં. તો હવે ફાઇનલી પાસ્તાને બાફી લીધા હતા. ઓકે. ગરમ પાણીમાં પાસ્તા નાખ્યા હતા, થોડુંક સોલ્ટ નાખ્યું હતું ને તેલના 2-3 ટીપા નાખ્યા હતા કે પાસ્તા છે ને ચોટી ન જાય એટલા માટે. ઓકે. ને બાફી લીધા છે. અને ગ્રેવી તો આપણી રેડી જ છે. જો એમાંથી તેલ અલગ થઈ ગયું છે મસ્ત. પાછી એકવાર ઉકાળી ને પછી એમાં પાસ્તા નાખવાના. યસ, હવે ગ્રેવી વાળા કરો ને ખાવાની ખરેખર મજા આવે. મજા આવે. તમે આમાં ઉપરથી સોસ એડ કરી શકો છો અને ચીઝ એડ કરી શકો છો. જો તમને ચીઝ ભાવતું હોય. આપણે ચીઝ કરવાનું છે. હા, તમને ખાતી વખતે. હા, યસ, ઠીક છે. ચલો એડ કરી દો. ચાલો તો હવે આપણા પાસ્તા પ્રોપર મિક્સ થઈને રેડી થઈ ગયા છે. હવે આપણે પ્લેટમાં લઈ લઈને ઉપરથી ચીઝ નાખીને તમને દેખાડી દઈએ. તો બસ આવી રીતના તમારે ગ્રેવીવાળા પાસ્તા ઘરે કરવા હોય તો તમે કરી શકો છો.
મસ્ત મજાની ચીઝ નાખવામાં આવે છે. એવી રીતના ઉપરથી તમે ચીઝ નાખો એટલે મજા આવી જાય. આ આપણા પાસ્તા થઈ ગયા છે રેડી. ચાલો તો મંડી જમવા, પછી મળીએ આગળ બ્લોગમાં. નો ભાઈ હા જો ત્યાં શેરડીનો રસ નો ભાઈ પીવા આવ્યા હતા ને તો પીને ચાકને હજી મસ્ત છે ચાક. હા કાંઈ હાલો નહીં ભાવતો હોય રહેવા દે. ટેસ્ટ કંઈક નવી લાગે છે. હાલો એ પી લો. મસ્ત. ત્યાંના અમારે નવું ઓછું ભાવે આપણે પીધું ને એટલે પીવું. મેંગો છે, મેંગો પીવો ત્યાંના. ના ના સ્વીટનેસ આવે. ઈચ્છા તો થઈ. આવ્યો તો 2 પાર્સલ કરાવી લો એકની જગ્યાએ. હા સરસ છે કા. સરસ છે એકદમ આમ ઓરિજિનલ ટેસ્ટ. મીઠો છે મસ્ત. મીઠો તો બસ જો બહાર ગયા હતા આટો મારવા, ત્યાંથી આવી ગયા. મસ્ત મજાનો શેરડીનો રસ પીધો, મમ્મી માટે ઘરે લઈ આવ્યા હતા. બરોબર છે, પાર્સલ તો એને પી લીધો. ત્યાંનાની મજા આવી. અહીંયા તો હારવાર મમ્મીની સાથે પાછો પીધો એને. બરોબર થોડો પીવે, બહુ ન પીવે. બાકી એને બદામ શેક નાની પહેલાં પીવડાવ્યો ને તો એનો ટેસ્ટ એને બહુ મજા આવી નહીં. તો શેરડીના રસમાં એને થોડીક મજા આવી. તો આજે એને મોજ માણી. બરોબર છે. ચાલો તો આજનો બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. સન્ડે પૂરો, કાલથી પાછો આપણે જ્યાં હતા અહીંયા કામે લાગી જાય. તો મળીએ નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ, ટાટા, બાય બાય, આવજો.